વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. કેમ છે રીવા? જ્યારે હોય ત્યારે વિચારી તો એમ જ કે સારું. ક્યાં જવાનું છે આપણે? કયા ઘર જોવા? આપણું નવું ઘર જોવા. હે? આર યુ એક્સાઇટેડ? યા. રેવાબેન ની અમારી જે તબિયત થોડીક નરમ ગરમ છે અને ફરી પાછા ઘરે જઈએ છીએ. હમણાં રોજ થોડુંક એવું રહેશે. તે કાલે કીધું એમ રિનોવેશન એવું કરવાનું છે તો આથી ચાલુ કરી દીધું છે. કોન્ટ્રાક્ટરને બધાને બોલાવવાનું. જોઈએ હવે આગળ કેટલું થાય છે ને શું થાય છે. બધાને પહેલાં થેન્ક યુ સો મચ, કેમ કે આઈ થિંક વ્લોગ અપલોડ કર્યો અને 1-2 કલાક થયા ને 1-2 કલાકમાં બધાના ગુડ વિશેષ આવી ગઈ છે. કોંગ્રેચ્યુલેશન્સ. બધાએ સારા સારા આશીર્વાદ પણ આપ્યા છે. બધાની કમેન્ટ તો હું અત્યારે રીડ નથી કરી શકતી, પણ થેન્ક યુ સો મચ. શું કેવું આશીષ? થેન્ક યુ. એવું છે. નિકુંજ, તને બધા આશીર્વાદ આપ્યા છો. કૃષ્ણ ને નિકુંજ ની સરસ આવો ઘર થઈ જાય. થેન્ક યુ. રેવાને બેડરૂમ થઈ જાય. એવું છે તો ચલો જઈએ ને જોઈએ હવે શું કહે છે કોન્ટ્રાક્ટર ભાઈ. રિનોવેશન નું બધું માપ ને એવું લે છે હવે. અને આ બાજુ જો કલર કાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે. નિકુંજભાઈ ચાલુ કરી દીધું છે કલર કાઢવાનું કામ. આ બાજુ રીવા કાઢે છે. રીવા કેમ નવો રૂમ કરવાનો છે તારા દીદીને? દીદી તને હોવા દે હે રૂમમાં પેલા? હે મને શું ખબર? એમ કેવાય દીદી મને તારા રૂમમાં સુવા દઈશ. હે શું હે તો તું દીદી સુઈ જો. કેમ હાલે છે મશીન? હરખું નીકળે છે? કમ્પ્લીટ હાલે છે. આપણે મેં શીખી જાહું બધું કામ હવે. હાર્દય રાવલ છે ને કલર સરસ નીકળી જાય. થેલીને અંદર ભરી લેશો. થેલીને અંદર ભરશો. ઈ ઓલો પાઇપ પકડી રાખો. બોલો સરસ. રીવાબેન નમતી ઉતરે. તો જો આપણે ઘરેથી આવી ગયા અને હવે રસોઈ બનાવવાની છે. આગળ કૃષ્ણા મામીને જવાનું છે જોબ પર. તારા રૂમમાંથી આજે ચાલુ કર્યું કોકનું સજેશન, પણ મેં હમણાં કમેન્ટ જોઈ કે નિર્વાના રૂમનો કલર બદલી નાખજો એમ. નિર્વાના રૂમનો નહીં, આખા ઘરનો જ કલર બદલવાનો છે. રિનોવેશન થશે એટલે ધીમે ધીમે જેમ ટાઈમ હશે એમ કરતું જવાનું છે. અમારે શું કહેવાય કે જાતે મોટા ભાગના બધા લોકો, બધા તો નહીં પણ મોટા ભાગના બધા લોકો કલરને હું જાતે જ કરે છે. તો અમે પણ જે નવરા હશું એવી રીતે અમે જાતા જાઉં, કરતા જશું કલર ને એવું બધું. રસોઈ ચાલુ કરી દીધી છે આપણે. કડવા કરેલાનું શાક અને ભાત બની ગયા છે, ભાખરી. અને ઘણી બધી કમેન્ટ પાછી આવી તો કમેન્ટમાં લોકોને જાણવાની ઈચ્છા છે કે તમારા ભાઈની લોકો જોડે રહેવાના છે કે ઘર ભાગમાં લીધું ને એવી બધી કમેન્ટ છે. તે લેસ્ટરમાં લીધું ને અસ્મિતાબેનની ભૂમિભાભીની બાજુમાં લીધું. કેમ કે કમેન્ટ ઘણી છે એટલે મને નામ નથી યાદ બધાયના, પણ મેં કમેન્ટ હમણાં ફટાફટ ગાડીમાં આવતા ત્યારે રીડ કરી તો આવી બધી કમેન્ટો છે. તો ઘર અમે લેસ્ટરમાં જ લીધું છે, પણ અસ્મિતાબેન ને ભૂમિબેનની બાજુમાં નથી લીધું. અમે રહેતા હતા એની બાજુમાં જ, પાછળની સ્ટ્રીટમાં જ, પણ હવે અમે અહીંયાથી દૂર શું કહેવાય કે પ્રોપર લેસ્ટરમાં જ જતા રહેવાના છીએ. અને ઘર ભાગમાં નિકુંજ ને કૃષ્ણા જોડે રહેવાના છે એમ તો આ મારા ભાઈને જોડે જ રહેવાના છે અમારી. અને ઘર ભાગમાં તો ના, ઘર ભાગમાં નથી લીધું. ઘર શું કહેવાય કે ભાગમાં મેન આશીષે ભાગમાં લીધું છે. મેન મારા ભાઈએ ભાગમાં નથી લીધું. ઘર મારું આશીષનું અમારા ભાગમાં છે એવું છે. તો આઈ થિંક મેં જેટલા રીડ કરી કમેન્ટ, અને કોઈની એક સરસ કમેન્ટ એવી પણ હતી કે આઈ થિંક એ બ્રાહ્મણ છે તો એ કે
શાસ્ત્રોમાં પહેલા આપણે પૂજન ગણપતિ બાપાનું થાય એમ, તો ગણપતિ બાપાનું જ ખોટું નહીં લગાડતા, એમ કે ગણપતિ બાપાને સૌથી પહેલા સારા કામમાં પેલું કરવાનું હોય. પણ ટુ બી ઓનેસ્ટ અમારી પાસે ગણપતિ બાપાનો ફોટો નહોતો, અને જે અંકલ આંટીએ ગુજરાતી જ હતા જેનું આપણે ઘર લીધું છે, એ લોકોએ અમને પહેલેથી ફોન કરીને પૂછી લીધું હતું કે અમે અહીંયા ગણપતિ રાખતા જશું, તમને કંઈ વાંધો નથી ને. એટલે અમને એકચ્યુઅલી ખબર જ હતી કે ગણપતિ ઓલરેડી ત્યાં શું કહેવાય કે સ્થાપન છે જ તે અમારા જે મંદિરમાં છે એ ગણપતિ, ને બીજા એક હતા અમારી પાસે આરસના, પણ એ લોકોએ પહેલા અમને કહી દીધું હતું ને કે ઓલરેડી ગણપતિ અમે શું કહેવાય કે અહીંયા રાખતા જઈશું, તમને પ્રોબ્લેમ નથી ને એમ. તો એટલે અમે શું કહેવાય મહારાજનો સોરી રસોઈ બનાવતા શું કહેવાય જો કે મારો નોર્મલ વડઈ છે, તો એવું છે. અને થેન્ક યુ સો મચ. ઘણા આઈ થિંક 2-3 બ્રાહ્મણોએ આપણને આશીર્વાદ દીધા છે, તો બ્રાહ્મણોના આશીર્વાદ આપણને ક્યાંથી હોય. તો થેન્ક યુ સો મચ. અને હજી જ્યારે રીડ કરીશ તો બીજા કોઈના ક્વેશ્ચન આન્સર હશે એના જરૂરથી જવાબ આપશું. આઈ થિંક અમેરિકાથી પણ એક બહુ મોટી કમેન્ટ છે, પણ મેં પૂરેપૂરી તો રીડ નથી કરી ઇંગ્લિશમાં, કે ફર્નિચરનું એવું કંઈ છે, પણ રહેતા બધું થતું જ હશે. ભગવાને આવડું મોટું ઘર આપ્યું છે, તો હવે એની દયાથી ઘરમાં પણ શું કહેવાય સાજ સજાવટ કરતા રહીશું. તમારા બધાનો સાથ સહકાર રહેશે. બધા આશીર્વાદ શું કહેવાય અમારા પેરેન્ટ્સ બહુ ખુશ થઈ ગયા કે સરસ તમે ઘણું સારું કામ કરી નાખ્યું. એટલે બધા ફ્રેન્ડ ને બધા બહુ રાજી થઈ ગયા કે સરસ આવીને આવી પ્રગતિ થાય, ઘણા બધાના આશીર્વાદ મળ્યા. અને એવું છે ઘરેથી ગયા તો અમે ગણપતિ બાપાનું નામ લઈને જ ગયા હતા, કાલો આજ ચાવી મળી જશે. અમારા માતાજી, કુળદેવી, કુળદેવતા, ઈષ્ટદેવ બધાની શું કહેવાય દયાથી આપણે ઘર થઈ ગયું છે. ઘણાને જેને હોય ના હોય એને ખબર હોય ઘર થાય તો કેટલી ખુશી હોય, પણ કદાચ કોઈને એવું પણ થાય વળે કદાચ કે કેટલા હરખાય છે. પણ યાર આપણે આપણી મહેનતથી જ્યારે ઘર લઈએ ને ત્યારે ખુશી જ કંઈક અલગ હોય. એવું છે. આપણે ક્યાં શું કહેવાય કે ઇન્ડિયામાં તો જેન્ટ્સ અને ઘણા લેડીઝ પણ હવે મહેનત કરે છે, પણ જ્યારે આપણે આપણી મહેનતથી ઘર લઈએ ને એ ખુશી જ કંઈક અલગ હોય. એટલે મને તો બહુ ખુશી છે. કદાચ કોઈને એવું લાગતું હોય કે બેન વધારે રખાય છે તો સોરી, પણ આમથી મને નાની નાની વાતમાં બહુ ખુશ આપણે થાય કે ભગવાને કેટલું સરસ કરી દીધું, મારા પર કેટલો સારો ઉપકાર કરી દીધો. એવું છે. કૃષ્ણાબેન તમારો થાળ રેડી થઈ ગયો, વહી આવો હાલો. બધાને એમ થતું છે કેવા હરખાય છે એમ, કેટલો હે હરખાવાનું જોઈને આપણી મહેનતનું ઘર ભાઈ. તો ઈ તમને આશીર્વાદ આપ્યા છો કે કમેન્ટમાં નિકુંજને મેં કીધું હા કે કૃષ્ણને નિકુંજને ભગવાન જલ્દી આવા સારા દિવસો દેખાડે. તમારી કૃપા થઈ અમારે. હું કાલ નિકુંજ એમ છે ચાવી લેવા જતા તમારી હરખ અમને થતો અમારા ઘરની ચાવી લે અમને કેટલો હરખ આમ છે થાય જ ને યાર. તું કે એવી રીતે આપણે આપણી મહેનત થી ઘર લેતા હોય ને એટલે હરખ જ કઈક અલગ હોય. તો પછી આપણે ખુશ આપણે કોકે લીધું હોય તો કેટલા ખુશ ઓલું કે નહીં. હું કે લગન વાળાનું ગાવું કે સાઈડ વાળાનું એવું. મોટો ખાધો ને તને તાવ આવશે રીવાની જેમ. મોટો એટલો ભાવે ને રસ ને મોટો. તરબાન કેવું છે બહુ કેવું ખાય છે. મને ડાયાબિટીસ કેસી છે ને તને જ આવી. તને હું કીધું છે કે ઓલું કોલેસ્ટ્રોલ છે ને સુગર કંટ્રોલ કરો એમ. સુગર કંટ્રોલ કરશો પાછી એમ નહીં નીતા માસી કે એમનું હું મરવું કે ખાઈને જ મરાય ને એમ. હમણાં કે રસ ને મોટો અમારે રીવાન મેં કીધું તને ક્યાંથી તાવ આવ્યો તે કે મોટો ખાધો ને એટલે એવું મોટો ઈ કે ઓલું નહોતું. બધા જ ભાવે મોટો છોકરા આઈસ્ક્રીમ જેવું તે મેં કીધું દેશી આઈસ્ક્રીમ જ છે ભાઈ. પતી ગયો ડબ્બો સુપડે સાફ થઈ ગયો. મેં કઈ કરેલા શાક એટલું બધું કડવું નથી કર્યું તારા હારે મઠો લેવો પડ્યો.
બિચારા બાનું છે બઠો ખાવો તો આવું છે. બઠો ખાવો તો આ બાજુ ફુવા ભત્રીજીનું ડિનર ચાલે છે અને આ છોકરાઓએ જમી લીધું ને આપણે જવાનું છે જોબ પર. તો હવે અહીંયા આપણે વ્લોગનો એન્ડ કરીએ. હાલો, જય સ્વામિનારાયણ. આ ચપ્પલ લઈ લો વચ્ચેથી. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ વન નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારો લાગે તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.